ઉજળા પાસા હતા. તમે વિચાર કરો કે કાર્યકર્તા માટે સૌથી વધારે વિજયભાઈ પાસે શીખવાની જો કોઈ વાત હોય એક રાજનીતિના પાર્ટીના કાર્યકર્તા તરીકે તો એ છે કે જ્યારે પાર્ટીને એમ કીધું કે મુખ્યમંત્રી પદ તમારે છોડવાનું છે ત્યારે એમણે ઘડીનો પણ વિલંબ કર્યા વિના, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હસતા મોઢે મુખ્યમંત્રી પદ છોડી દીધું. અને જ્યારે એ જ વિજયભાઈને ફરીથી પંજાબની જવાબદારી આપી ત્યારે એ દોડતા પંજાબ પહોંચ્યા હતા કે પાર્ટી માટે હું શું કરી શકું. હા, આજે દુઃખ એ વાતનું ચોક્કસ છે કે વિજયભાઈ જેવા સંવેદનાસભર વ્યક્તિ અને પ્લેનના તમામ પ્રવાસીઓનું આવું દર્દનાક મૃત્યુ ઈશ્વરે આપ્યું જે કોઈને ના આપવું જોઈએ. દીકરીને મળવા જતા બાપને ઈશ્વર વચ્ચેથી લઈ જાય ત્યારે સંવેદનાઓ ગૂંઠી થઈ જવી સ્વાભાવિક છે. મારી વ્યક્તિગત ચર્ચાઓ હું જ્યારે વિજયભાઈ સાથે કરતો હતો ત્યારે મેં એક વખત કીધેલું કે 125 વર્ષના ભગવાન કૃષ્ણ જ્યારે હતા ને ત્યારે એના પુત્રવધુ એ દુર્યોધનની દીકરી હતી એ લક્ષ્મણાને જે કૃષ્ણના પુત્ર સાંબ સાથે પરણેલી, એ લક્ષ્મણાએ કૃષ્ણને ઘણા પ્રશ્નો કરેલા અને ત્યારે કૃષ્ણ પણ જવાબો આપી શક્યા નહોતા. આવી સ્થિતિ રાજનીતિમાં કાર્યકર્તાઓની હોય છે કે જ્યારે પોતાના પરિવારના પ્રશ્નો સભ્યો હોય એ પ્રશ્નો કરે કે પપ્પા તમે કેમ આવ્યા નહીં સમયસર, કેમ ઝડપથી ના આવ્યા, કેમ હાજર ન રહ્યા, અને ત્યારે બાપ પાસે કે કાર્યકર્તા પાસે એ પ્રશ્નનો જવાબ હોતો નથી. આ વિજયભાઈને પણ એમની દીકરી જો પ્રશ્ન પૂછે કે પપ્પા લુધિયાણા જવાની શું જરૂર હતી, જોકે જવાબ આપવા વિજયભાઈ આજ હાજર નથી, પણ ત્યારે પણ વિજયભાઈ એમ કહી શક્યા હોત કે પક્ષ કાર્ય માટે પરિવાર કરતાં પણ પક્ષ ઉપર છે. આ વાક્ય જવાબ વિજયભાઈ જ આપી શકે. પરિવાર કરતાં પક્ષ ઉપર છે, આ પ્રકારની ચોક્કસ એમની એક દ્રઢતા ચોક્કસ હતી. અજયભાઈ, આપણે TV9ના મંચ પરથી વિજયભાઈ સાથેના અનેક ઇન્ટરવ્યૂ થોડા જો યાદ કરીએ તો ખૂબ એમના ભોળા ચહેરા પાછળની ગુજરાતના વિકાસની મક્કમતા એ દરેક ઇન્ટરવ્યૂમાં દરેક વાતમાં ચોક્કસ ઝળકતી હતી. શું કહેશો? ઘણા બધા ઇન્ટરવ્યુ ચૂંટણી સમય દરમિયાન લીધા હતા. એ મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારે આપણે જ્યારે એમનો પહેલો ઇન્ટરવ્યુ લીધો તો મેં એમને પૂછ્યું હતું કે વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા બાદ કેવું લાગે છે. એમણે કહ્યું કે અજયભાઈ, મોદી સાહેબ જે પદ પર બેઠા હોય એમના પેંગડામાં પગ નાખવાનું કામ કેટલું અઘરું છે. એ કે આપણી કોઈ વિસાત જ નહીં, પણ એમ કે ભરત જે છે એને એમ કે પેલી પાદુકા મૂકીને જે રીતના કામ કરવાનું હોય એવી મને એમ કે આજે અનુભૂતિ થઈ રહી છે. અને મને હજુ પણ યાદ છે કે એમણે એવું કહ્યું હતું કે પાર્ટી જે જવાબદારી સોંપે એ જવાબદારી આપણે નિષ્ઠાપૂર્વક કરવાની. હમણાં હું નિમેશની વાત સાંભળતો હતો, મને યાદ છે કે હલો, હાજી સંભળાય છે, બોલો. હા, મને યાદ છે કે વિજયભાઈને ચિરાગ આપણે જ્યારે એમને 4 વર્ષ પૂરા થયા ત્યારે ઇન્ટરવ્યૂ કર્યો તો 5 વર્ષ એ જ્યારે એમને રાજીનામું આપ્યું અને એક અઠવાડિયા પહેલાં પણ જ્યારે TV9ના માધ્યમથી આપણે એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારે ઘણી જગ્યાએ એવી વાત ચાલતી હતી કે કદાચ એમ કે સત્તામાં પરિવર્તન આવશે, પણ એમણે કદી એમના ચહેરા પર એ વાત જે છે એ આવવા દીધી નહીં. અને છેક છેલ્લા દિવસ સુધી મને યાદ છે કે નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના એક કાર્યક્રમમાં અમે એમને આમંત્રિત કર્યા હતા. એમને વિદાય લીધી એના 2 દિવસ પહેલાં જ, અને ત્યારે વિકલાંગ બહેનો જે છે એ ત્યાં સ્ટેજની બહાર ઊભી હતી અને મેં એમને કહ્યું કે આ વિકલાંગ બહેનો જે છે એમની લાગણી એવી છે કે જો તમે સમય આપો તો કાર્યક્રમ પતે પછી અથવા તો પહેલાં એ તમારી સાથે એક ફોટો પડાવવા ઈચ્છે છે. તો એમણે કહ્યું ખુશીથી. એમાંથી એક દીકરી એવી બોલી કે સાહેબ અમે સ્ટેજ પર પરફોર્મ કરી શકીએ. એમને જોયું કે મોટા ભાગના બાળકો એવા હતા કે જેમને એક પગ જે છે ને પેલો પ્રોસ્થેટિક લેગ્સ વાળો હતો, અને એમને મારી સામે જોઈને કહ્યું કે આ લોકો સ્ટેજ પર ગરબા કરી શકે. મેં કીધું હા સાહેબ કરી શકે. મને કે ખુશીથી આપણે 5 મિનિટ ઓછું બોલીશું પણ આ લોકોને ગરબા કરવા દો. અને પછી જે સંચાલિકા હતા એ બહેનને પૂછ્યું કે આ વિકલાંગ સેરેબ્રલ પાલ્સીવાળા બાળકો છે એ લોકો ગરબા કઈ રીતે કરી શકે. તો એમને કીધું કે અમેરિકન ટેકનોલોજીથી 2.5 લાખ કે 1.5 લાખ રૂપિયામાં આ લોકોને પ્રોસ્થેટિક લેગ્સ આપીએ તો એમ કે એ લોકો ચાલી શકે ને નોર્મલ લાઈફ જીવી શકે. એમણે મને કહ્યું કે અજયભાઈ આ લોકોને કહો કે મને સચિવાલય બુધવારે કેબિનેટ પછી મળે અને કે આપણે એમને એમ કે ગુજરાતમાં એક પણ દીકરો કે દીકરી
જો જન્મી હોય દિવ્યાંગ તો એ દિવ્યાંગ ન રહે એના માટે રાજ્ય સરકાર એમ કે સમાજ કલ્યાણ વિભાગમાંથી એમને મદદ કરશે. હવે એ બહેન ત્યાં ગયા ને એમને કહ્યું કે સાહેબ તમે ગુજરાતમાં લગભગ 1.5 થી 1.5 લાખ જેટલા બાળકો છે, 16 કરોડ રૂપિયાનો એસ્ટિમેટ આવે. તો વિજયભાઈએ હસતા હસતા કહ્યું હતું કે આ ગુજરાતનું બજેટ 2 લાખ કરોડનું છે, એમાં 16 કરોડ રૂપિયા જો દિવ્યાંગ બાળકો માટે આપવાના હોય તો મને કંઈ વધારે લાગતું નથી. એટલે ભાવનાબેન જે વાત કરતા હતા ને એ તમે જુઓ કે એ ભાવનામાં આ આખી વાત સુર પુરાવે છે કે હંમેશા દિવ્યાંગોને વાત મદદ કરવાની હોય કે કોઈને પણ મદદ કરવાની હોય તો એમનો એટલો સંવેદનશીલ સ્વભાવ હતો કે ન પૂછો ને વાત. રાજકોટમાં એમ્સ હોસ્પિટલ લાવવા માટે એમને તનતોડ મહેનત કરી. ચિરાગ, તમને કહું કે ગુજરાતની પ્રજા વિજયભાઈ રૂપાણીને ખાસ કરીને સૌરાષ્ટ્રની પ્રજા યાદ રાખશે, કારણ કે નર્મદા યોજના પૂરી થઈ ત્યારબાદ કેનાલ, સબ કેનાલ, માઇનોર, સબ માઇનોરનું જે કામ પૂરું કરવાનું હતું, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, પાઇપલાઇન પ્રોજેક્ટ અને તમને જો યાદ હોય તો કચ્છ માટે જે પેટા કેનાલ કાઢવાની હતી એ બધા માટે એમને ડેશબોર્ડમાં એક ખાસ જોગવાઈ રાખી હતી અને દર 24 કલાકે એનું ફોલોઅપ લેતા હતા. આજે રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તંગી નથી. તમે જુઓ કે આજી ડેમ છલકાઈને બીજા 150 ડેમ જે ભરાઈ જાય છે એ માટે તમે વિજયભાઈને હંમેશા એમની નેત્રદીપક કામગીરી માટે સૌરાષ્ટ્ર અને ગુજરાત યાદ રાખશે. એમ્સ હોસ્પિટલ માટે રાખશે, રાજકોટને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું એના માટે યાદ કરશે. આ યાદી બહુ લાંબી છે પણ મને યાદ છે કે સમયની મર્યાદા પણ છે. જી જી જી. હા ભાવનાબેન, વ્યક્તિગત થોડીક મારે વાત કરવાની છે, કેમ કે એવા ચોક્કસ ચર્ચામાં હતી કે ભાવનાબેનની રાજકીય કારકિર્દીમાં પણ વિજય રૂપાણીનું ક્યાંક યોગદાન એવું કંઈક છે ખરું? ના, એવું નથી. કાર્યકર્તા બન્યા પછી અમે સાથે કામ કર્યું છે. મારી રાજકીય એમાં યોગદાન તો મને પણ યાદ નથી કોનું યોગદાન છે, કારણ કે મને તો મારા જગ્યા ઉપરથી હું શાળામાં શિક્ષણ આપતી હતી અને ત્યાંથી ઉઠાવીને મેયરનું ફોર્મ ભરાવેલું છે. એ વખતે હું વિજયભાઈને ઓળખતી પણ નહોતી એટલું બધું. વિજયભાઈને પહેલી વાર મારો પરિચય 95માં મેયર બંગલામાં થયો અને મેયર બંગલામાં એ વખતે વિજયભાઈ મને મળવા આવ્યા હતા, કારણ કે પહેલી મેયર હતી. કેશુભાઈ સાથે સારા સંબંધો હતા. કેશુભાઈ બહુ સારી રીતે સાચવતા બહેનોને બધાને, જે નવી બહેનો આવી હતી એને. અને વિજયભાઈને પણ એ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા રાજકોટના. મારે ઘરે આવ્યા ત્યાં મેયર બંગલા ઉપર અને મને કહ્યું એમણે, જો હું થોડું સ્પષ્ટ કહું કે ભાવનાબેન તમે મેયર બન્યા ને મારે બનવું છે, તમે ભલામણ કરો મારા માટે. એટલે મેં કીધું ભાઈ હું તો એક સામાન્ય કાર્યકર્તા છું, છતાં જ્યાં યોગ્ય હશે ત્યાં વાતો કરીશ. બાકી એમણે ક્યારે, હા એમને રમૂજી સ્વભાવ બહુ હતો. એ કાયમ મળે ને એટલે થોડુંક મને ચીડાવવાનો પ્રયત્ન કરતા કે ભાઈ વિજયનો વિશ્વાસ છે, સવાલ ભાવનાનો છે. આ એમનું કાયમી વાક્ય એ જ્યારે પણ મને મળે ત્યારે આ વાક્ય હવે મને સાંભળવા નહીં મળે. વિજયનો વિશ્વાસ છે, સવાલ ભાવનાનો છે. એટલે આ તમે કહો ને કે જે આત્મીયતા, જે સંવેદના, આ બધું બધા જ કાર્યકર્તા સાથે રમૂજ કરતા. એટલે એક પ્રકારનું દુઃખ ઘણું બધું છે વિજયભાઈના ગયાનું. મને નહીં, મારા આખા ભારતીય જનતા પાર્ટીના પરિવારને છે. અને આવા કાર્યકર્તા ઘડવા, બનાવવા બહુ મુશ્કેલ છે. એમણે સૌની યોજના વગેરે ઉપર ભાઈ અજયભાઈએ કીધું, પણ એ સિવાય એમણે ગૌચરની જે જમીન હતી ને એને પણ છોડાવી હતી અને ગૌચર માટે અપાવી હતી. એટલે કે સાચા ધાર્મિક જૈન પણ હતા. અને એમણે આ એમ્સ માટે પણ કામ કર્યું હતું અને આરોગ્ય માટે પણ એમણે વેક્સિનેશનના કામમાં, કારણ કે એ સીએમ હતા ત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના હાઈટ ઉપર હતો, એ વખતે ખૂબ સારું ધ્યાન એમણે આપી અને વેક્સિનેશનના કાર્યક્રમો કર્યા હતા. એટલે એમની યાદો ઘણી બધી છે.